આ 2-3 મહિના માન થાય તો મને રાહુલ જોડે નહીં ખાવે. આ 1.5 વર્ષ તડીકા લીધા એનું શું કરવાનું? અને હવે અટાણે કયો રાહુલ જોડે, રાહુલના બાપને બિચારાને બરડો લાલ થઈ ગયો યાર. ઈ સમિયાણા વાળા, મંડપ વાળા, બેન્ટવાજા વાળા બધાના બિલ ભર્યા હોય અને 3 મહિને રાહુલ એકલો મોલ્લા કોણે ઉભો ડોક લાંબી કરીને. આવું નતું યાર. પેલા તો વડીલો બેઠા એને પૂછો, ઈ નક્કી કરવા જાય. તમારું જોવાય નહીં જવાનું, ઈ નક્કી કરી આવે. અને ઈ નક્કી કરતા ને ઈ હો વરા સુધી સાહેબ એમાં તિરાડ નહોતી પડતી. આ પાણી હતું. હવે મને પૂછો હું કામે નક્કી કરવા જતા? ઈ જાતા ને તો ઈ બંગલા ને સોફા સેટ ને આવું બધું નહોતા જોતા. ઈ ખાનદાની જોતા હતા. ખાનદાન તો છે ને વેવાય. આ માણા ખાનદાન તો છે ને. એ કોઈ એમ કે તમે આ નો હગાઈ કરો, આ તો પૈસા નથી, આ દીકરી નો દેવાય. આને તો ગારવાળા મકાન છે, મોભારા માથે પડાળમાં નળિયા નથી. ત્યારે ઓલે સમજણા વડીલો એમ કેતા, બધી જ્ઞાતિના વડીલો ને ક્યારેક બાજુ બેન પૂછજો, એ કેતા પડાળમાં નળિયા ભલે ન હોય પણ એની હાથ પેઢીને અમે ઓળખી છીએ, ખાનદાન માણસ છે, એમાં કોઈ બીજું આવે નહીં. સંસ્કાર હોય ને તો સંપત્તિ વહેલી મોડી આવે. બાકી સંસ્કાર જ ન હોય, ગમે એટલા રૂપિયા હોય તો 5 વર્ષે તો પૂરું કરી નાખે. આવા કેટલાય દાખલા છે યાર.